ગ્લોબલ માર્કેટ્સનું સેટઅપ સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ. અને આજે આપણને જે હેન્ડઓવર મળી રહ્યું છે થોડું મિશ્ર પ્રકારનું છે, કારણ કે જો આજના ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર જે કામકાજ જોવા મળ્યું થોડુંક તેજી સાથેનું જોવા મળ્યું હતું. નો ડાઉટ ડાઉ જોન્સ લગભગ 0.5% થોડો વધારે બંધ થતો જોવા મળ્યો. નાસ્ડેકમાં 5%નો ઉછાળો હતો. S&P 500 લગભગ 0.5% જેટલો વધીને બંધ થયો. હવે જુઓ, ગઈકાલના અમેરિકાના બજારની અંદર તેજી તો રહી, પરંતુ ખાસ વાતો શું રહી તો સૌથી પહેલાં તો ગઈકાલે જે આલ્ફાબેટનો શેર છે, એટલે કે ગૂગલની પેરેન્ટ કંપની, લગભગ 7.5% જેટલો વધતો દેખાયો હતો, ઘટતો દેખાયો હતો. સામે એનવીડિયાના શેરની અંદર તમને 3%નો એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો હતો. કારણ અહીંયાથી એ જ રહ્યું હતું કે ટ્રમ્પ અહીંયાથી જે સેમિકન્ડક્ટરની એક્સપોર્ટ છે એના પર ખાસ કરીને કોઈપણ પ્રકારના પ્રતિબંધ મૂક્યા છે, તે પ્રતિબંધ હટાવવાની વાત આવી અને એને લઈને ખાલી શેરમાં એક સારી તેજી જોવા મળી. આ ઉપરાંત ગઈકાલે ફેડની બેઠક હતી અને ફેડની બેઠકમાં વ્યાજદરોની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. બીજી તરફ વ્યાજદરો 4.25% અને 4.5%ની રેન્જની અંદર આપણને યથાવત રહેતા જોવા મળ્યા છે, એટલે આપણને ખાસ કરીને અસર આવતી જોવા મળી. પરંતુ દરેકની નજર કમેન્ટ્રી પર હતી, જેરોમ પોવેલની, કે તેઓ આવીને શું બોલે છે, કારણ કે ટ્રમ્પે પણ ઘણા બધા પ્રહારો એમના પર કર્યા હતા. ખાસ કરીને એમણે પણ અહીંયાથી કહ્યું છે કે વ્યાજદર કાપને લઈને અહીંયાથી કોઈ પણ પ્રકારની ઉતાવળ નથી. ટેરિફ અનિશ્ચિતતાઓ પર ફેડ અત્યારે ખાસ કરીને નજર રાખીને બેઠું છે એવું એમને કહેવું છે, અને ટેરિફના જોખમને ઓછું કરવાના પ્રયત્ન અમે કરીશું, એ પ્રકારનું પણ એક નિવેદન આવ્યું. આ ઉપરાંત તેમણે એવું પણ એક સ્પષ્ટતા બહુ ચોખ્ખું કહી દીધું કે અમારી નીતિઓમાં કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા નથી. વ્હાઇટ હાઉસની જે નીતિઓ છે એની અંદર અસ્પષ્ટતા વધારે છે, કે ક્યારે ટેરિફ લગાડવો, ક્યારે પાછો ખેંચવો, એ બધાને લઈને વ્હાઇટ હાઉસ થોડુંક અસમંજસમાં છે. અને ટેરિફ પર અન્ય દેશો સાથે વાતચીત ચાલુ છે, અને વાતચીતોનો શું ઉકેલ આવે છે એને લઈને ખાસ કરીને અમારી નજર બનેલી રહેશે, અને એના આધારે ખાસ કરીને વ્યાજદરની દિશા પણ નક્કી થશે એવો એમણે સંકેત અહીંયાથી આપ્યો હતો. એટલે એમણે સ્પષ્ટતા સાથે બહુ કીધું છે કે અહીંયાથી અમે અમારી નીતિઓ, અમારા વ્યાજદરની નીતિઓને લઈને ઘણા સ્પષ્ટ છે, પરંતુ જ્યાં સુધી ટેરિફનું પિક્ચર ક્લિયર ન થાય ત્યાં સુધી વ્યાજદરો અંગે પણ કોઈ બહુ મોટો નિર્ણય લઈ શકાય એમ નથી, એવો તેમનો મત આખી વાતનું નિરાકરણ આવતું દેખાયું. આ બધાની વચ્ચે ટેરિફને લઈને ફરી પાછી એક વખત આપણને એક્શન બનતી જોવા મળી રહી છે. સૌથી પહેલાં તો અત્યારે આપણને સવારે જ ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી અહેવાલ મળતા જોયા કે આજે ટ્રમ્પ યુકે સાથેની એક બહુ મોટી ડીલની જાહેરાત ખાસ કરીને કરી શકે છે, અને આને લઈને અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આજે યુકે સાથેની એક ડીલ થઈ શકે છે ટ્રેડ માટેની, અને સાંજે ટ્રેડ ડીલની પર એક જાહેરાત કરવાની પણ શક્યતા છે એવું ન્યૂયોર્ક ટાઈમ્સનું કહેવું છે. આ ઉપરાંત ખાસ કરીને ટેરિફ પર ચીનને લઈને ફરી પાછું ટ્રમ્પે એક નિવેદન આપ્યું, અને એમણે અહીંયાથી કહ્યું કે વાતચીત પહેલાં ચીનના દરો ઘટાડવાનો અમારો કોઈ ઈરાદો નથી, એટલે પહેલાં આવીશું, ટેબલ પર બેસીશું, વાતચીત કરીશું, પછી જ અહીંયાથી જે ટેરિફ લાગ્યા છે તે ઘટાડવામાં આવશે. એ પહેલાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. બીજી તરફ ચીને પણ અહીંયાથી સામે પક્ષે એવું નિવેદન આપ્યું છે કે અમેરિકાએ અમને વાતચીત માટે રજૂઆત કરી છે, અમે સામેથી નથી ગયા, અને ટ્રમ્પ ટેરિફનો અમે કડકાઈથી વિરોધ કરીએ છીએ એવું તેમનું ખાસ કરીને કહેવું હતું. બીજી તરફ હવે યુરોપિયન યુનિયન પણ થોડુંક કડક વલણ અપનાવવાના મૂડમાં આવી ગયું છે. તેમણે પણ કહ્યું છે કે $100 બિલિયન અમેરિકાના સામાન પર અમે અહીંયાથી ટેરિફ લગાડીશું આવનારા સમયમાં, અને જો ટેરિફ અંગે કોઈપણ પ્રકારની વાતચીત કે કોઈ કરાર નથી થતો તે પરિસ્થિતિની અંદર અમે આ ટેરિફ લગાડીશું. એટલે યુરોપિયન યુનિયન પણ અહીંયાથી કડક પગલાં લેવાની ફિરાકમાં આવી ગયું છે. હવે અન્ય સંકેતો પર ખાસ કરીને નજર કરી લઈએ તો જુઓ, હજી પણ આપણને ડોલર ઇન્ડેક્સ છે એ 100ના માર્કની નીચે જ કામકાજ કરતો જોવા મળી રહ્યો છે, એટલે થોડાક રાહતના સમાચાર ભારત માટે છે. બીજી તરફ ગઈકાલે ફરી પાછું સોનું એક વખત $3400 નજીક પહોંચતું દેખાયું, પરંતુ ત્યાંથી થોડી ઘણી નફા વસૂલી આવતી દેખાય છે. એટલે 3400નું હવે અહીંયાથી આંતરરાષ્ટ્રીય બજારમાં એક હર્ડલ બનતું દેખાયું છે, જેના પર પણ ખાસ નજર રાખવાની છે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર નજર કરો તો જુઓ, અહીંયા થોડો ઘણો મિશ્ર કામકાજ જોવા મળી રહ્યું છે. આજે સવારે નિક્કી તમને એક પોઝિટિવ કામકાજ ખાસ કરીને દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત તમને અન્ય બજારોની અંદર પણ થોડા ઘણા મિશ્ર કામકાજ છે. જુઓ, તાઇવાન અને કોરિયામાં પણ એક 5%ની તેજી છે, કોઈ બહુ મોટી તેજી જોવા નથી મળી રહી. ખાસ કરીને શાંઘાઈ, હેંગસેંગમાં પોઝિટિવિટી છે, પરંતુ સિંગાપોરના બજારો એક દબાણ સાથે કામ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર આવે, કારણ કે જો ગઈકાલે આપણે એક 24,200 પાસેના એક બહુ મોટા સપોર્ટથી રિબાઉન્ડ આવતું આપણે ગઈકાલે જોવા મળ્યું હતું આટલી મોટી ઘટના પછી પણ. જો કે આજના દિવસમાં અત્યારે ગિફ્ટ નિફ્ટી એક ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના સંકેત ખાસ કરીને આપી રહ્યું છે, એટલે થોડા ઘણા મિશ્ર સંકેતો છે. પરંતુ મહત્વનું કે આજે વીકલી એક્સપાયરી પણ છે, એટલે એક્સપાયરી પણ લગભગ આપણને 24,300, 24,450 આ જ એક રેન્જની અંદર જોવા મળી શકે એવી એક અત્યારે તો શક્યતા બનતી દેખાઈ રહી છે. ચાલની જી, તો નીરજ